તો વડોદરાના બાજવાથી આ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં વડોદરાના બાજવામાં માનવ સર્જિત પૂરથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। આ બાજવામાં વરસાદ બંધ થયા બાદ પણ પાણી ઓસર્યા નથી। તેને લઈને સ્થાનિકો હેરાન પરેશાન થઈ ગયા છે। લોકોના ઘરમાં પાણી પ્રવેશતા ઘરવખરીને પણ નુકસાન થયું છે, જનજીવન પ્રભાવિત થયું છે। સરકારી પ્રાથમિક શાળા પણ પાણીમાં ગરકાવ થઈ। અનરાધાર વરસાદને લઈને હજી પણ અનેક વિસ્તારોમાં પાણી ઓસર્યા નથી, જેને લઈને તંત્રની સામે પ્રી મોન્સૂન કામગીરીના સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે। લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે। આ બાજવામાં માનવ સર્જિત પૂરથી લોકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે। અનેક વિસ્તારો જળમગ્ન થયા હતા। રસ્તા પર ચોતરફ પાણી જ પાણી જોવા મળ્યા, ત્યારે લોકોની ઘરવખરીને પણ નુકસાન પહોંચ્યું હતું। ત્યારે સ્થાનિક લોકોનું જનજીવન ખોરવાયું છે। પછી પાણી તો ઓસરી ગયું, પણ એના પછી 5-10 મિનિટમાં ફરી પાણી ચડવા માંડ્યું। એનો મતલબ કે આ પાણી ઉતરી ગયા પછી પાણી આવ્યું ક્યાંથી? તો આ પાણી જીએસએફસી છોડ્યું હોય તો જ પાણી આવે, એના સિવાય તો બીજું પાણી આવવાનું નથી। તો આ તો દર વર્ષની સમસ્યા છે, આ એક જ વર્ષ નથી। આજે મને અહીંયા 50 વર્ષ થઈ ગયા। 50 વર્ષથી મને જ્યારથી સમજણનો થયો ત્યારથી મને ખબર છે કે અહીંયા ઘૂંટણની ઉપર પાણી જતું રહે, કમર સુધી પાણી આવી જાય છે। તો અમારે આ વસ્તુનો કોઈ નિકાલ આવે, એની કોઈ તજવીજ કરે એવી અમારી માંગ છે।